ગુડ મોર્નિંગ, જય ગૌ માતા। જો અમારા ગામમાં તો વરસાદનો માહોલ ધબાધબી બોલાવે છે। આપણે વરસાદ બતાવી તમને વરસાદ કેટલો વરસે છે। જો મિત્રો વરસાદનો માહોલ કમ ઘોર અંધારો જવો। નીકળો શું કહેવાય વાદળ જ ગાજે નીકળ્યા જવો। આ બાજુ વરસે છે, આ જો આ ભાગ છે જો અહીંથી લઈને આ આખો વરસે છે વરસાદ। અત્યારે બી ચાલુ કદાચ વાવેરામાં છે વરસાદ, વાવેરા રાજુલા, કારણ કે આ વરસાદ અત્યારે પડે છે। જો આ આખી લાઈન છે એક અહીંયા સુધી, આ બાજુ અત્યારે નથી પડતો। આ જો વરસાદ પડે તો અહીં તમને હું થોડુંક ઝૂમ કરીને બતાવું। ઓહો, તો આ છે ને આ ભાગ, આ તો આપણે ફેસ તો પધાર ગઈ તો અહીંયા આ ભાગમાં વરસાદ જો એ બધો વરસાદ છે। આ બધો ટોટલી તો અહીંયા નીકળ્યું કાળું કમઘોર અંધારું। અત્યારે આ બધું વરસાદ વરસે છે જો આવડા બધો નીચે દેખાય તો આ ઝાખો ઝાખો આ બધું સાટા ચાલુ છે અત્યારે। તો આ અત્યારે વરસાદ પડી તો આ ધબધબાટી લીધો, આ એટલો ભાગ જો અહીંથી આ એટલો, આ તો ઘર દેખાય ત્યાંથી એટલો ધબધબાટી ચાલુ છે વાવેરામાં। એટલે અહીંયા આવ્યું હોય તો બોલો અહીંયા આવ્યું હોય તો વરસાદ ગયું પણ કંઈ માપ છે તો અમે તો આપણે ને ઢાંકી દીધી છે, જે રીતે એ ઢાંકી દીધી છે। આ કડબના પૂળા છે એટલા, એની માથે આ ભાગ થોડોક ખુલ્લો હતો એની માથે કાગળ ઢાંકી દીધું, કાગળ એ ફાટી ગયું। આ બધી કડબ છે, આ ઉપર નાખી ઠેઠ હતી, અહીંયા તો એક ઝાડ ખુલ્લી હતી એ બધી ઢાંકી દીધી। ઓલી બાજુ તો આપણે છાણા ઢાંકી દીધા। આ તો કવળ છે એટલે છે ને, આ સોરી તો ઘઉં સોરી બાજરાનું છે એટલે એને વાંધો નહીં। અહીંયા કાગળ નાખી દીધો, ફાટલો હતો એ બીજો છે કાંઈ નાખી દીધો કાગળ, એક જ હાજો છે, આ બે ફાટી ગયા છે। તો માલ એમને બેઠા છે માદળમાં કિચડમાં। એક આ એટલો ભાગ કરવાનો છે શેડ પાછો, એક આ જાળી છે ને ત્યાં સુધીનો પતરા અહીંયા સુધી, એટલે આ માલને ચોમામાં વાંધો ન આવે। બાકી જો આ બાજુ વરસે છે વરસાદ જો આવડો આ ભાગ નીચેનો, આ પાછળનું તો બધું ખુલ્લું છે, મેન આગળ જ છે જો વરસે ને। આ જો આ તમે જો નેકરો વરસાદ જો આ એટીનું દેખાય બધો વરસાદ પડે ચાલુ છે અત્યારે બી હાલ। કા વાવેરા કા આમ તો વાવેરાથી ચાલુ જ છે ઠેક રાજુલા સુધી, એ વરસાદ જો હમણાં આવશે ને તો પૂરું, પણ પવન છે ને આમનો છે એટલે આમ જાય છે વરસાદ। આ વરસે છે આ વરસાદ જોવા આખો વરસે છે, એ તો અભિયાન વરસાદ ચાલુ જ છે અહીંયા। તો આ બધું જ આ બધા વરસાદ છાંટા ચાલુ છે આખી લાઈન એટલા। એ તમે ઓલું લીધું નહીં તો ધાબેથી ઓલું બધું પલ્લે જો હાવણા છે શું છે પરાળવા દેવાના જો મિત્રો। આવડા એરટેલનો ટાવર આવ્યો તે પછી જીઓનો નેટ હેરખો ન ચાલતો, આ જીઓનો ટાવર છે, ઓલું એરટેલનું છે, એરટેલનો ટાવર આવ્યો પછી જીઓનું નેટ જ નથી હેરખો હાલતું। અહીં તો તમને પવન ચક્કી બતાવો, અહીંથી દેખાય તો તમને ઝાંખી ઝાંખી જો પવન ચક્કી તમને દેખાતો 3 4 છે 5 છે અહીંયા જો ફોનમાં 5 જ દેખાય છે, 1 2 3 4 ને 5। આ વખતે આ ડુંગરો તો આખો ક્લિયર દેખાવા મળે આવડો, ભાઈ ક્લિયર નથી એની પાછળ ડુંગરો હજી નથી દેખાતો એમ તો। આ મિત્રો ડુંગરા જવા બહુ દૂર છે, ગાડી લઈને જવું જોઈએ એક દી। શકો છો વીજળીના કડાકાને સાથે વરસાદ, ગાજ વીજ સાથે વરસાદ વરે છે। આપણે અંધારો એટલો થયો છે બધે,
જોઈ શકો છો મિત્રો, આ વરસાદ વરસે છે, બહુ જ વરસે છે. બાકી વરસાદના કેમ બધા ઉતા જુઓ. ડોક્ટર નાથાલાલ ઊંચા. વરસાદ તો જોવો રહે. મારો વરસાદ છે મારે. વાવાઝોડું આવી ગયું છે મારે. જોઈ શકો છો મિત્રો, વાવાઝોડું તો જો પવનની બલહારી બોલે છે. હા જો મિત્રો, વાવાઝોડું આવ્યું, ઝાડવા બાડવા બધું નમી ગયું છે. જો આ પવન આવ્યો કરી જાઓ જો મને. જો મિત્રો, મહેમાન બધા ઉપર ઉડી ગયા છે. ચાલો મિત્રો તમને બતાવું, વાવાઝોડું વાયુ ફૂલ. જુઓ આમ, જુઓ મિત્રો, ઝાડવા મિત્રો બધું પાણી પાણી. જુઓ જો મિત્રો, આ ઝાડવું જો મિત્રો. ફૂલ વાવાઝોડું મિત્રો. મિત્રો સ્મિત કાઢે છે પાણી, વરસાદનું બધું પાણી કરી ગયું છે. જો મિત્રો, વાવાઝોડું ચાલુ છે. આ चलो देखते हैं हमारे सूरत का आज का घाटले में कितना वर्षा. ઓય મારા માપા. માલે કાલ બપોરના ભૂખ્યા છે, તારે છે ને હલકું કરી નાખી દેવું. વરસાદમાં એને કેમ નાખવી એમ થાય. આ બધું માદલ થઈ ગયો, કીચડ કીચડ. આ આવડા પોપૈયું પડી ગયો, જો અહીંથી નોખો થઈ ગયો. હા, લીરો બાંધો આ છોડી દોડો આખો આમ હોઈ ગયો. અહીંથી આમ પતરા ઉડીને ગયા કોકના. આમ બોલો, વરસાદ આવી ગયો છે. તો માલ બધા અમારા પલ્લી ગયા બસારા. જોઈ શકો છો મિત્રો, પૂર આવ્યો બાપા, ઘોડા પૂરો મારતો. મારી ગાઉ બધી પલ્લે જ બસાર્યું. હા, ઓહો ઓહો ઓહો. તો છોલે અને ભટુરે બનાવવાનું છે. સુરતવાળા મહેમાન આવ્યા છે. એ છોલે ચણાનું શાક અને ભટુરા બનાવે છે. આપણે ચાલો બતાવીએ તમને. ને હાલો ગરમા ગરમ જમાય તમે પણ.
એ ભટુરે જો ભટુરે બને છે મસ્ત મસ્ત સુરત વાળા મહેમાન આવ્યા એટલે આપણે ખાવા મળે આવો સારું સારું આપણે બાકી બનાવવા નવરાઈને જ મારી નીરને બધી પલ્લી ગઈ કાગળ ટાંક્યા હતા બધું કર્યું તો પણ બધી પલ્લી ગઈ નીરણ બાજુના વાડામાંની નથી પણ પલ્લી ગઈ ત્યાંથી નાખેલી પણ પલ્લી ગઈ ઝાડવા પડી ગયા છે બહુ ટાંક્યો તો કાગળ બીજો લઈ આવ્યા આજ પાછો બધી પલ્લી ગયું છે મારો પોપૈયે પડી ગઈ બસ સારું તો માદલો ઠવડે છે 2 દિવસના વરસાદ છે સતત પવન વરસાદ બધું વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા પ્લીઝ સપોર્ટ કરવાનું નહીં ભૂલતા જય ગૌ માતા